નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નવજાત શિશુ વૃદ્ધો સહિત કાનના બહેરાશ ધરાવતા લોકો માટે સુરતની શ્રુતિ ઈએનટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રુતિ ઈએનટી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા કાનના બહેરાશની તપાસ કરી હતી। અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ અને સુરતની શ્રુતિ ઈએનટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મમતા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રુતિ ઈએનટી હોસ્પિટલના પારુલબેન કાજલિયા, ડૉક્ટર કલ્યાણી વસઈકર સહિત મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર નીરજ ગુપ્તા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં નવજાત શિશુ વૃદ્ધો સહિત કાનમાં બહેરાશ ધરાવતા દર્દીઓ હાજર રહ્યા હતા અને શ્રુતિ ઈએનટી હોસ્પિટલના કાનના નિષ્ણાંત તબીબો એ બહેરાશની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। મારું નામ પંકજ શાંતિલાલ જાની છે। હું આ કાનનો કેમ્પ હતો એમાં બતાવવા આવેલો, મને સંભળાતું નહોતું એટલે એ લોકોએ મશીનથી બરાબર ચેક કરી ને મને સાંભળતો થઈ જાવ એવી આશા આપી છે। હેલો, મારું નામ પારુલ કજાલિયા છે। હું ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરેપિસ્ટ છું। અમે મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં શ્રુતિ ઈએનટી હોસ્પિટલના કોલેબોરેશન સાથે એક આજે વિનામૂલ્યે કેમ્પ કર્યો છે, જેના દ્વારા અર્લી આઇડેન્ટિફિકેશન અને અર્લી ઇન્ટરવેન્શન પર અમે વર્ક કરવા માંગીએ છીએ। આ ફ્રી કેમ્પ એના માટે છે કે વર્લ્ડ હિયરિંગ ડે છે 3 માર્ચના, અને જે પણ બાળકો તેમજ વયોવૃદ્ધ વ્યક્તિઓ હોય જેને અમે આજે કાનની તપાસ કરી, સાંભળવાની તપાસ કરી, જે પણ સલાહ સૂચન જોઈએ છે એની માટેની જાણકારી પણ આપીએ છીએ અને આગળ એને રિલેટેડ શું એમણે સ્ટેપ્સ લેવાના એના માટે એમને સચોટ સલાહ પણ આપી છે। તો તમે પ્લીઝ આ નિહાળવાના હો ને કંઈ પણ જરૂર હોય તો પ્લીઝ આ કેમ્પનો લાભ લેજો। થેન્ક યુ વેરી મચ। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા, ભરૂચ અંકલેશ્વર પીડિયાટ્રિક એસોસિએશનનો સેક્રેટરી। તો આજે અમે 3 માર્ચના આમ તો વર્લ્ડ હિયરિંગ ડે હોય છે। વર્લ્ડ હિયરિંગ ડે આમ સાંભળવું ઇટ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ સેન્સ, એટલે વર્લ્ડ હિયરિંગ ડેનું થીમ છે કે સારી રીતના સાંભળવું અને સારું સાંભળવું। તો બહુ બધા નવજાત શિશુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સ મુજબ બધા નવજાત શિશુ જેનો જન્મ થાય એમનું બીજા કે ત્રીજા દિવસે કમ્પલસરી હિયરિંગ અસેસમેન્ટ કે બરાબર સાંભળે છે કે નહીં એનું ટેસ્ટ થવું જોઈએ, એ કમ્પલસરી છે। કારણ કે બહુ બધા બાળકો એવા હોય છે જેને ભલે આપણને લાગતા હોય સાંભળતા હોય પણ એ કદાચ ઓછું સાંભળતા હોય, એના લીધે બહુ બધી બીમારી આપણે ટાઈમસર અગર એની તપાસ કરીએ તો એ બધી રોગચાળો આપણે અટકાવી શકીએ। તો એની માટે અમે આજે મફત હિયરિંગ અસેસમેન્ટ કેમ્પ રાખેલું છે। તો એની માટે અમારી સાથે સુરતથી ટીમ આવેલા છે, એમને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।